શું તમને ખબર છે બાર લારી પર જે ઇન્દોરની ફેમસ ફરાળી સાબુદાણાની ખીચડી મળે છે એવી આપણે ઘરે કેમ નથી બનતી? તો આજે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવી ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી બનાવીશું। 1 કપ સાબુદાણાને સારી રીતે ધોઈ લેવાના છે અને 1 કપ પાણી એડ કરીને 4 થી 5 કલાક પલાળી દઈશું। 5 કલાક પછી એકદમ છૂટા છૂટા સાબુદાણા તૈયાર છે। હવે એક તપેલીની અંદર બધા સાબુદાણા, 2 બાફેલા બટેટા એડ કરીને મિક્સ કરી લઈશું અને સ્ટીમરની અંદર એને 5 થી 7 મિનિટ સ્ટીમ કરી લઈશું। સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સ્ટીમ કરવાના છે। હવે એક બાઉલમાં કાઢી લઈશું। 1 ચમચી તેલની અંદર શિંગદાણાને તળી લેવાના છે। શિંગદાણા પણ આપણે એડ કરી લેવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કાળા મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને રસ, દાડમના દાણા, કોથમીના પાન એડ કરી દઈશું। એ પછી તીખું લાલ મરચું અને અહીંયા મેં ફરાળી ચેવડો એડ કર્યો છે। હવે 1 ચમચી તેલની અંદર લીલા મરચાં, જીરું અને લીમડાને પણ સારી રીતે સાતળીને એડ કરીને મિક્સ કરી લઈ। તો તમે પણ ઘરે આ રીતે હવે ટ્રાય કરજો। ઇન્દોરની ફેમસ એવી ખીચડી જે લારી પર મળે છે એવી જ બનીને તૈયાર થઈ જશે।